ગણેશ હર હર મહાદેવ પંચાયતન દેવતામાં જે પ્રત્યક્ષ દેવ કે જેને આપણે જોઈ શકીએ છીએ અને અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, સાક્ષાત કહેવાય ને કે એમના કુપિત થાય ત્યારે કેવી સજા મળે એ ગરમી પણ આપણે જોઈ રહીએ છીએ. જ્યારે ખૂબ આશીર્વાદ આપે ત્યારે એમના તરફથી મળતી શીતળતા પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે એક સારો છાંયડો જ્યારે પ્રાપ્ત થાય ગરમી હોવા છતાં પણ એ તાત્પર્ય એ સંદર્ભમાં લેજો. કહેવાનો ખાલી એટલો જ અર્થ છે કે પંચાયતન દેવતાના પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય અને સૂર્ય ભગવાન માટે કહેલું છે કે આરોગ્યમ ભાસ્કરાદિત્ય સૂર્ય જગતસ્થ સુખશ્ય વેદો કહે છે. સૂર્ય આત્મા અર્થાત સૂર્ય એ મનુષ્યની આત્મા છે. જન્મકુંડલીમાં પણ શું કહેવાય છે કે સૂર્ય એટલે આત્મા, સૂર્ય એટલે પિતા છે, સૂર્ય એટલે પ્રકાશ છે. સૂર્ય ના હોય તો બધું અંધારું છે. એટલે કહેવાનો ખાલી એટલો જ મારો અર્થ છે કે આજે હું તમને ભગવાન સૂર્યના 6 નામ એવા શ્રવણ કરાવીશ, શ્લોકના માધ્યમથી પણ અને નામાવલીના સ્વરૂપે પણ. તમે રોજ સવારે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપો ત્યારે પણ આ નામ બોલી શકો. અર્ઘ્ય ના આપતા હોય, કદાચ આમ તો આપવો જ જોઈએ પણ છતાં પણ ના આપતા હોય તો પણ આ એક શ્લોક માત્રથી ષણનામાની પઠેન નિત્યમ મહાપાતક નાશનમ, આ 6 નામોના સ્મરણ માત્રથી મહાપાતકો વિનાશ થાય છે, મહાપાતકોનો વિનાશ થાય છે. એવા એ 6 નામ કયા છે આજે હું સત્સંગ કરાવીશ. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો હર હર મહાદેવ કહી અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે શ્લોક સ્વરૂપે શ્રવણ કરો. ઓમ આદિત્યમ ભાસ્કરમ ભાનુમ રવિમ સૂર્યમ દિવાકરમ ષણનામાની પઠેન નિત્યમ મહાપાતક નાશનમ ષણનામાની સ્મરેન નિત્યમ મહાપાતક નાશનમ. બીજી પંક્તિ બેમાંથી તમે કોઈ પણ પઠેન નિત્યમ કે સ્મરેન નિત્યમ બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો. હવે એ 6 નામ સ્વરૂપે કયા નામ છે તો ઓમ આદિત્ય, ભાસ્કર, રવિ, ભાનુ, સૂર્ય અને દિવાકર. બસ આ ખાલી 6 નામો છે. એ રોજ ભગવાન સૂર્યને નમસ્કાર કરીને ખાલી બોલીએ ને તો પણ ઘણું છે. અને આ 6 નામ બહુ શક્તિશાળી છે, ભગવાન સૂર્યને બહુ વહાલા છે, ભગવાન સૂર્યના પ્રિય આ નામો છે. એટલે રોજ કોઈ પણ મનુષ્ય જો આ નામોનું સ્મરણ કરે તો એનું આરોગ્ય સારું રહે. ક્યારેય લાંબા ગાળા પછી ક્યારેય શત્રુઓ તમારી સામે આંખ ઉઠાવીને પણ ના જોઈ શકે. તમારા શરીર ઉપર તેજ વધે છે, બીમારીઓમાંથી મનુષ્ય મુક્ત થાય છે અને જીવનમાં એ મનુષ્ય ખૂબ આગળ વધે છે. એટલે ભગવાન સૂર્યની ઉપાસના તો પ્રત્યક્ષ દેવતા સ્વરૂપે હરેક મનુષ્યએ કરવી જ જોઈએ. પણ કદાચ આ 1 મિનિટનો શ્લોક છે, કદાચ અડધી જ મિનિટનો શ્લોક છે અને તમે 6 નામ બોલો તો 20-30 સેકન્ડથી વધુ નથી થતા. તો રોજ સવારે મનુષ્યએ આ સૂર્ય ઉપાસના માટે 6 નામોનો પ્રયોગ કરવો જોઈએ. આ હતો નાનકડો સત્સંગ પણ મહત્ત્વપૂર્ણ સત્સંગ. જો તમને આજનો આ સત્સંગ ગમ્યો હોય, વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે, નવા સત્સંગ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ આચાર્ય આનંદ પાઠક એટલે કે મારી સાથે. ઓમ ગણેશ હર હર મહાદેવ. જય સિયારામ.